અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ એવરીબડી? આઈ હોપ યુ આર ઓલ ફિટ એન્ડ ફાઇન. આજે આપણે ધોરણ 10ની પોએમ 2 જેનું નામ છે પેન્સિલ, તેના વિશે અભ્યાસ કરવાના છીએ. આ પોએમની અંદર એક નાનકડી એવી દીકરી, એક નાની એવી છોકરી અવનવા અને વિચિત્ર પ્રકારના ચિત્રો દોરે છે એક સફેદ કાગળની અંદર. અને પછી જ્યારે એને શિક્ષક, એના સ્કૂલના ટીચર એને હોમવર્ક આપે છે ત્યારે ગુસ્સે થઈ જાય છે અને પછી શું કરે છે એ જોઈએ આપણે આ પોએમ 2ની અંદર, જેનું નામ છે પેન્સિલ. તો આવો ત્યારે શરૂ કરીએ. પોએમનું પહેલું સેન્ટેન્સ છે માય ડોટર, એટલે કે મારી દીકરી. મારી દીકરી. લિટલ ડિયર ડોટર, નાની વાહલી દીકરી. લિટલ ડિયર ડોટર એટલે નાની વાહલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ, એક પેન્સિલ પ્રગટાવે છે, એનો મતલબ કે પેન્સિલને પ્રજ્વલિત કરે છે. વિથ અ શાર્પનર, એક શાર્પનર વડે, અણી કાઢવા માટેનું જે શાર્પનર આવે છે એના વડે મારી દીકરી એક પેન્સિલને પ્રગટાવે છે. એનો મતલબ કે પેન્સિલની અણી કાઢીને ધારદાર બનાવે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, એટલે કે સફેદ કાગળનું આકાશ. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળનું આકાશ. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, અને એ પ્રકાશથી ભરાવાનું શરૂ થાય છે. સફેદ કાગળનું આકાશ પ્રકાશથી ભરાવાનું શરૂ થાય છે. કાગળની અંદર પ્રકાશ ભરાય છે. એનો મતલબ કે છોકરી જે છે, દીકરી જે છે, એ ચિત્રો દોરવાનું શરૂ કરે છે, એવું કહેવા માગે છે. આ પેરેગ્રાફ પરથી, આ પંક્તિઓ પરથી આપણો સવાલ નંબર 1 છે, વેન ડઝ ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, એટલે કે સફેદ કાગળનું આકાશ ક્યારે પ્રકાશથી ભરાવાનું શરૂ થાય છે? તો એનો આન્સર લખીશું આપણે. ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ. ડઝ આપ્યું છે સવાલમાં, એટલા માટે આપણે બિગિનને એસ લગાડવું પડશે. બિગિન્સ. ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, સફેદ કાગળનું આકાશ પ્રકાશથી ભરાવાનું શરૂ થાય છે. વેન ધ ગર્લ, જ્યારે આ દીકરી, આ છોકરી, શાર્પન્સ હર પેન્સિલ, તેની પેન્સિલને અણી કાઢે છે. એન્ડ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ઇટ, અને તેના ઉપર દોરવાનું શરૂ કરે છે, ત્યારે આ સફેદ કાગળનું જે આકાશ છે એ પ્રકાશથી ભરાવાનું શરૂ થાય છે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, એટલે કે સફેદ કાગળનું આકાશ પ્રકાશથી ભરાવાનું શરૂ થાય છે. એનો મીન્સ, એટલે કે એનો અર્થ શું થાય? આ વાક્યનો મતલબ શું થાય? તો આ વાક્યનો મતલબ થાય છે કે છોકરી કાગળ પર ચિત્રો દોરવાનું શરૂ કરે છે. ઓકે, તો આન્સર લખીશું કે આ વાક્યનો મતલબ થાય ધ ગર્લ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ધ પેપર. પરીક્ષામાં જ્યારે તમે લખો ત્યારે અડધું જે વાક્ય આપ્યું હોય એ પણ લખવાનું, અને મીન્સ પછી જે આપણો જવાબ છે ધ ગર્લ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ધ પેપર, એટલે કે છોકરી કાગળ પર ચિત્રો દોરવાનું શરૂ કરે છે, એવું લખવાનું. ઓકે મિત્રો, ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ ડાર્કનેસ? ડાર્કનેસ શબ્દ જે છે એનો વિરોધી શબ્દ શું થાય? એન્ટોનિમ એટલે વિરોધી. આ ડાર્કનેસ શબ્દનો વિરોધી શબ્દ શું થાય? તો ડાર્કનેસ એટલે આપણને ખ્યાલ છે કે અંધકાર. તો પ્રકાશને શું કહેવાય? પ્રકાશને કહેવાય લાઇટ, જે આપણને લાસ્ટ લાઇનમાં આપેલો શબ્દ છે. ઓકે, તો આપણો આન્સર બનશે લાઇટ. લાઇટ જે શબ્દ છે એ ડાર્કનેસ શબ્દનો એન્ટોનિમ છે, એટલે ઓપોઝિટ છે, વિરોધી શબ્દ છે. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ સ્ટેન્ઝા જોઈએ આપણે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. હવે અહીં જે છોકરીએ ચિત્રો દોર્યા છે, ચિત્રો કેવા દોર્યા છે એનું વર્ણન છે. ધ બ્લેક બર્ડ એટલે કે કાળું પક્ષી. ફ્લાઇંગ અવે, ઉડીને જઈ રહ્યું છે. વિથ ધ ટ્રી, વૃક્ષની સાથે ઉડી જતું કાળું પક્ષી છે. ત્યારબાદ ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખો પર ચશ્મા છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક એટલે કે મોરની આંખો પર ચશ્મા છે, મોરે ચશ્મા પહેર્યા છે. આપણે જોયું કે આ વિચિત્ર પ્રકારના ચિત્રો દોરી રહી છે છોકરી, મોરને ચશ્મા પહેરાવેલા છે. ત્યારબાદ ધ ફાયર ચેરિયટ એટલે કે અગ્નિવાળો રથ, અગ્નિરથ. ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડતો
અગ્નિરથ દોર્યો છે. ત્યારબાદ ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, રસ્તા પર ચાલતું વિમાન. એરપ્લેન એટલે વિમાન, વોકિંગ ઓન ધ રોડ, રસ્તા પર ચાલતું વિમાન દોર્યું છે. વિમાન તો આકાશમાં ઉડે, પણ અહીં એને રસ્તા પર ચાલતું વિમાન બનાવ્યું છે. ત્યારબાદ જોઈએ ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન. કન્વર્સેશન એટલે વાતચીત અથવા તો વાર્તાલાપ. સિંહ વાર્તાલાપ કરી રહ્યો છે વિથ ધ કાઉ, ગાય સાથે. તો ગાય સાથે વાર્તાલાપ કરતો સિંહ દોર્યો છે. ત્યારબાદ તો આ પેરેગ્રાફ પરથી આપણે જોઈએ પ્રશ્ન નંબર નેક્સ્ટ. ચોથો સવાલ, વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ? કાળું પક્ષી શું કરી રહ્યું છે? તો અહીં સવાલમાં બ્લેકબર્ડ છે આપણે આગળ લઈ જઈશું, ઇઝને આપણે ક્રિયાપદ તરીકે પાછળ મૂકીશું અને બ્લેકબર્ડ શું કરી રહ્યું છે લખીશું. જવાબમાં આપણે ડુઈંગ શબ્દ લખવાનો નથી, પણ જે ક્રિયા કરી રહ્યું છે કાળું પક્ષી એ લખવાનું છે. ઓકે, તો આપણો આન્સર બનશે ધ બ્લેકબર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. ધ બ્લેકબર્ડ એટલે કે કાળું પક્ષી ઇઝ ફ્લાઇંગ અવે, ઉડીને જઈ રહ્યું છે વિથ ધ ટ્રી, વૃક્ષની સાથે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ સ્ટ્રેન્જ એટલે શું વિચિત્ર બાબત છે? અબાઉટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ, આ છોકરી દ્વારા દોરવામાં આવેલા મોર વિશે કઈ બાબત વિચિત્ર છે? શું વાત છે જે આપણને વિચિત્ર લાગે છે? તો છોકરીએ જે મોર દોર્યો છે એને ચશ્મા પહેરેલા છે, એ વાત વિચિત્ર છે. બરાબર, તો એનો આન્સર બનશે ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ, એટલે કે છોકરી દ્વારા દોરવામાં આવેલો મોર ઇઝ વેરિંગ ગ્લાસીસ, એણે પહેરેલા છે ચશ્મા. વેરિંગ ગ્લાસીસ એટલે ચશ્મા પહેરેલા છે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર? હવામાં શું ઉડી રહ્યું છે? વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર? હવામાં શું ઉડી રહ્યું છે? તો હવામાં અગ્નિરથ ઉડી રહ્યો છે, ફાયર ચેરિયટ ઉડી રહ્યો છે. બરાબર, તો આન્સર બનશે ધ ફાયર ચેરિયટ. ચેરિયટનો મતલબ થાય છે રથ. ધ ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડી રહ્યો છે. બરાબર, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7, વોટ ઇઝ વોકિંગ ઓન ધ રોડ? વોટ ઇઝ વોકિંગ, શું ચાલી રહ્યું છે ઓન ધ રોડ, રસ્તા ઉપર શું ચાલી રહ્યું છે? કઈ વસ્તુ છે જે રસ્તા પર ચાલી રહી છે? તો એરપ્લેન, વિમાન ચાલી રહ્યું છે. તો અહીંયા લખીશું આન્સર આપણે ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ, વિમાન રસ્તા ઉપર ચાલી રહ્યું છે. બરાબર મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, હુ આર હેવિંગ અ કન્વર્સેશન? કોણ વાતચીત કરી રહ્યું છે? કોની કોની વચ્ચે વાતચીત થઈ રહી છે? તો સિંહ અને ગાય વચ્ચે વાતચીત થઈ રહી છે. બરાબર, તો આન્સર લખીશું આપણે ધ લાયન એન્ડ ધ કાઉ, એટલે કે સિંહ અને ગાય આર હેવિંગ અ કન્વર્સેશન, સિંહ અને ગાય વાતચીત કરી રહ્યા છે, વાર્તાલાપ કરી રહ્યા છે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9, ટ્રુ ફોલ્સ છે. વાક્ય છે ધ કાઉ ઇઝ હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ પીકોક, ગાય વાતચીત કરી રહી છે મોર સાથે. ટ્રુ ઓર ફોલ્સ, તો સાચું કે ખોટું? તો ખોટું વાક્ય છે. સાચી વાત તો છે કે ભાઈ ગાય સિંહ સાથે વાતચીત કરી રહી છે, મોર સાથે નહીં. તેથી આ વાક્ય થશે ફોલ્સ. ઓકે, એક્ઝામમાં પ્રશ્નોના જવાબ પણ પૂછાઈ શકે છે અને ટ્રુ ફોલ્સ પણ પૂછાઈ શકે છે મિત્રો, એટલે ખાસ તૈયાર કરવાના છે ને ખાસ યાદ રાખી લેવાના છે. બરાબર, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, ધ પીકોક ઇઝ વેરિંગ ગ્લાસીસ, મોરે ચશ્મા પહેરેલા છે. ટ્રુ ઓર ફોલ્સ, સાચું છે કે ખોટું છે? તો વાત તદ્દન સાચી છે. ઓકે, તો આપણો આન્સર બનશે ટ્રુ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11, ધ એરપ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર, વિમાન હવામાં ઉડી રહ્યું છે. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? તો વાત ખોટી છે. એરપ્લેન અહીં છોકરીએ ચિત્રમાં જે દોર્યું છે એમાં એ રસ્તા ઉપર ચાલી રહ્યું છે, હવામાં નથી ઉડી રહ્યું. તો આન્સર આવશે ફોલ્સ, એટલે કે ખોટું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12, વોટ ઇઝ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ ચેટ? ચેટ જે શબ્દ છે એનો સિનોનિમ, સિનોનિમ એટલે સમાનાર્થી શબ્દ શું છે? તો ચેટનો સમાનાર્થી શબ્દ છે કન્વર્સેશન, આપણને લાસ્ટ લાઇનમાં આપેલું છે. બરાબર, તો આ પ્રમાણે આ પંક્તિઓ પરથી આટલા સવાલ બનશે. ત્યારબાદ આગળ વધીએ, નેક્સ્ટ પંક્તિ જોઈએ.
અ વન આઈડ સન એટલે કે એક આંખવાળો સૂર્ય. વન આઈડ એટલે એક આંખવાળો સૂર્ય. ઓન ધ બ્લેક ટ્રી કાળા વૃક્ષ પર. વૃક્ષ તો જનરલી આપણે જોઈએ છીએ કે ગ્રીન કલરનું હોય, અહીં કાળું વૃક્ષ છે. આ છોકરીએ દોરેલા વિચિત્ર પ્રકારના ચિત્રો છે. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂર્ય છે, એક જ આંખ છે એવો સૂર્ય બનાવ્યો છે. ત્યારબાદ વિથ અ પેચ ઓફ ક્લાઉડ્સ ઓવર ઇટ, અને એની ઉપર, તેના ઉપર ક્લાઉડ્સ, પેચ ઓફ ક્લાઉડ્સ એટલે વાદળનો એક ધબ્બો છે, એક ડાઘો છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ્સ ઓવર ઇટ, તેના ઉપર વાદળનો એક ધબ્બો છે, એક ડાઘો છે. અ બ્લુ ફિશ, વાદળી રંગની, ભૂરા રંગની એક માછલી, ફ્લાઇંગ ઉડી રહી છે. ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળના કપાળ ઉપર ઉડતી એક વાદળી માછલી છે. ત્યારબાદ ધ યલો બટરફ્લાય, પીળા રંગનું પતંગિયું, સ્વિમિંગ તરી રહ્યું છે. ઇન ધ વોટરફોલ, ધોધની અંદર, વોટરફોલની અંદર એક પીળા રંગનું પતંગિયું તરી રહ્યું છે, એટલે ધોધમાં તરતું એક પીળું પતંગિયું દોર્યું છે. તો આ પંક્તિઓ પરથી આપણો ક્વેશ્ચન નંબર 13, વેર ઇઝ ધ સન, સૂર્ય ક્યાં છે, સૂર્ય કઈ જગ્યાએ છે, તો સૂર્ય કાળા વૃક્ષની ઉપર છે. તો આપણો આન્સર બનશે ધ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી. ધ સન ઇઝ, સૂર્ય છે, ઓન ધ બ્લેક ટ્રી, કાળા રંગના વૃક્ષ પર. બરાબર. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 14, વોટ ઇઝ ધેર ઓવર ધ સન, સૂર્યની ઉપર શું છે. વોટ ઇઝ ધેર ઓવર ધ સન, સૂર્યની ઉપર શું છે, તો સૂર્યની ઉપર વાદળોનો એક કાળો ધબ્બો છે. ઓકે, તો આપણો આન્સર બનશે ધેર ઇઝ. સવાલમાં ઇઝ ધેર છે એટલે આપણે જવાબમાં લખીશું ધેર ઇઝ. ધેર ઇઝ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ધ સન, સૂર્યની ઉપર વાદળનો એક ધબ્બો છે. ઓકે, ત્યારબાદ સવાલ નંબર 15 છે, વોટ ઇઝ ધ ફિશ ડુઈંગ, માછલી શું કરી રહી છે. તો માછલી શું કરી રહી છે મિત્રો, તો માછલી ઉડી રહી છે, અને એ પણ વાદળના કપાળ પર ઉડી રહી છે. બરાબર. માછલી તરવાનું કામ છે એનું, પણ અહીં એ ઉડી રહી છે. તો આન્સર બનશે આપણો ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, માછલી વાદળના કપાળ પર ઉડી રહી છે. બરાબર. ત્યારબાદ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 16, વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ, પતંગિયું શું કરી રહ્યું છે. તો લાસ્ટ પંક્તિમાં આપણે જોઈ શકીએ છીએ કે પતંગિયું ધોધમાં તરી રહ્યું છે. ઓકે, પતંગિયું ધોધમાં તરી રહ્યું છે. તો આન્સર બનશે ધ બટરફ્લાય ઇઝ સ્વિમિંગ. સવાલમાં ડુઈંગ છે એ આપણે જવાબમાં લખવાનું નથી, પણ જે ક્રિયા બટરફ્લાય કે પતંગિયું કરી રહ્યું છે એ લખવાનું છે. ઓકે, તો આન્સર બનાવવો પડશે ધ બટરફ્લાય ઇઝ સ્વિમિંગ, પતંગિયું તરી રહ્યું છે. ઇન ધ વોટરફોલ એટલે કે ધોધની અંદર કે ધોધમાં પતંગિયું તરી રહ્યું છે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17, ધ સન ઇઝ બ્લેન્ક, સૂર્ય ખાલી જગ્યા છે. તો સૂર્ય શું છે, તો સૂર્ય એક આંખવાળો છે. તો આન્સર લખીશું આપણે ધ સન ઇઝ વન આઈડ. વન આઈડ એટલે એક આંખવાળો. બરાબર. ત્યાર પછી સવાલ નંબર 18, ટ્રુ ફોલ્સ આપ્યું છે. ધ બ્લુ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, વાદળી રંગની માછલી ધોધમાં તરી રહી છે. ટ્રુ ઓર ફોલ્સ, ખરું કે ખોટું, તો વાક્ય તદ્દન ખોટું છે. જવાબ આવશે ફોલ્સ. માછલી નથી તરી રહી, પીળા રંગનું પતંગિયું વોટરફોલની અંદર એટલે કે ધોધમાં તરે છે. બરાબર. માછલી તો ઉડે છે. રાઈટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19, ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, પીળા રંગનું પતંગિયું ધોધમાં તરી રહ્યું છે. તો વિધાન સાચું છે કે ખોટું છે, તો વિધાન તદ્દન સાચું છે. લાસ્ટ લાઇનમાં આપણે જોયું. તો જવાબ આવશે ટ્રુ. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20, ધ સન ઇઝ વન આઈડ, સૂર્ય એક આંખવાળો છે. ટ્રુ ઓર ફોલ્સ, ખરું કે ખોટું, તો વાત તદ્દન સાચી છે. આન્સર લખશું આપણે ટ્રુ. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પંક્તિ જોઈએ. કવિ કહે છે, માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એક્ટસી, ઇન હર એક્સ્ટસી, એક્સ્ટસી એટલે અતિ આનંદમાં, અતિ ઉત્સાહમાં, મારી વહાલી દીકરી, માય ડાર્લિંગ ડોટર
ઇન હર એક્સ્ટસી, તેના અતિશય વધારે પડતા આનંદમાં. ઇઝ બિઝી ડ્રોઈંગ એટલે કે વ્યસ્ત છે દોરવામાં, ચિત્રો દોરવામાં મારી વહાલી દીકરી અતિશય વ્યસ્ત છે. સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે કેવા ચિત્રો, સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે વિચિત્ર પ્રકારના ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. આ પંક્તિ પરથી આપણો સવાલ નંબર 21 છે. વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ, છોકરી શું કરી રહી છે. આ દીકરી, આ છોકરી શું કરી રહી છે? તો છોકરી ચિત્રો દોરી રહી છે અને ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. તો આપણો આન્સર આવશે ધ ગર્લ ઇઝ બિઝી, છોકરી વ્યસ્ત છે. ડ્રોઈંગ એટલે દોરવામાં, સ્ટ્રેન્જ પિક્ચર્સ એટલે વિચિત્ર પ્રકારના ચિત્રો દોરવામાં આ છોકરી વ્યસ્ત છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22, વિચ વર્ડ ઇન ધ પોએમ મીન્સ ઓડ. આ પોએમમાં એવો કયો શબ્દ છે, આ પંક્તિમાં એવો કયો શબ્દ છે જેનો મતલબ થાય છે ઓડ. ઓડ એટલે થોડુંક અલગ પ્રકારનું, વિચિત્ર પ્રકારનું. તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે ઓડનું સિમિલર થશે સ્ટ્રેન્જ. તો આપણો આન્સર આવશે સ્ટ્રેન્જ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પંક્તિ, કવિ કહે છે બટ વેન ધ સ્કૂલ માસ્ટર, પરંતુ જ્યારે શાળાના શિક્ષક ગીવ્સ હર હોમવર્ક, તેને ગૃહ કાર્ય આપે છે. જ્યારે શાળાના શિક્ષક મારી દીકરીને ગૃહ કાર્ય આપે છે, હોમવર્ક આપે છે. માય ડાર્લિંગ ડોલ, ત્યારે મારી આ વાહલી ઢીંગલી, માય ડાર્લિંગ ડોલ, મારી આ વાહલી ઢીંગલી, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, બ્રેક એટલે તોડી નાખે છે, ધ ટીપ, ટીપ એટલે એની અણીને, ઓફ ધ પેન્સિલ એટલે પેન્સિલની, પેન્સિલની અણીને મારી દીકરી તોડી નાખે છે. ઇન એંગર, ગુસ્સામાં, ગુસ્સામાં મારી વહાલી દીકરી, મારી વહાલી ઢીંગલી એની પેન્સિલની અણીને તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પેન્સિલની મીણબત્તી એટલે આપણે અહીં આગળ જોયું હતું કે પેન્સિલને પ્રગટાવી છે, પેન્સિલને પ્રજ્વલિત કરી છે અને એના વડે અવનવા ચિત્રો દોરી રહી છે. તો એ જે પેન્સિલની મીણબત્તી છે, કેન્ડલ ઓફ ધ પેન્સિલ, ઇઝ એક્સટિંગ્યુઝડ એટલે કે ઓલવાઈ જાય છે. એક્સટિંગ્યુઝ એટલે ઓલવાઈ જવું, બરાબર. ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુમાડો રહી જાય છે. ઓનલી ધ સ્મોક, માત્ર ધુમાડો રહી જાય છે. પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે એટલે માત્ર ધુમાડો રહી જાય છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળના આકાશમાં માત્ર ધુમાડો રહી જાય છે. તો આ પ્રમાણે કવિ એમની દીકરીનું ચિત્રોનું વર્ણન કરે છે અને દીકરીનો સ્વભાવ પણ અહીં આપણને જોવા મળે છે, બરાબર. તો આ પંક્તિ પરથી આપણો સવાલ નંબર 23 છે. વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી, છોકરી ક્યારે ગુસ્સે થાય છે. વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી, અહીંયા ડઝ આપ્યું છે એટલે આપણે ક્રિયાપદમાં એસ લગાવવું પડશે. ગેટ ક્રિયાપદ છે એનું આપણે ગેટ્સ કરવું પડશે. તો આન્સર લખીશું ધ ગર્લ ગેટ્સ એંગ્રી, છોકરી ગુસ્સે થઈ જાય છે. વેન ધ સ્કૂલ માસ્ટર, જ્યારે એના શાળાના શિક્ષક ગીવ્સ હર હોમવર્ક, તેને હોમવર્ક આપે છે, તેને ગૃહ કાર્ય આપે છે, ત્યારે આ છોકરી ગુસ્સે થઈ જાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24, વોટ ડઝ ધ ગર્લ ડુ, આ છોકરી શું કરે છે. વેન સી ઇઝ એંગ્રી, એ ગુસ્સે થાય છે ત્યારે શું કરે છે. તો શું કરે છે, પેન્સિલની અણીને તોડી નાખે છે, રાઈટ. તો અહીંયા આપણે સવાલમાં વેન આપેલું છે મિત્રો, તો આપણે એ વેનથી આપણા જવાબની શરૂઆત કરીશું. વેન સી ઇઝ એંગ્રીના બદલે વેન ધ ગર્લ ઇઝ એંગ્રી. વેન ધ ગર્લ ઇઝ એંગ્રી, જ્યારે છોકરી ગુસ્સે થાય છે. શી બ્રેક્સ, તે તોડી નાખે છે. ધ ટીપ ઓફ હર પેન્સિલ, તેની પેન્સિલની અણીને તોડી નાખે છે ગુસ્સામાં આવીને, બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25, વોટ રિમેન્સ એટલે શું રહી જાય છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળના આકાશ પર શું રહી જાય છે. વોટ રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, તો સફેદ કાગળનું જે આકાશ છે એના ઉપર માત્ર ધુમાડો રહી જાય છે, બરાબર ને મિત્રો. તો જવાબ લખીશું ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુમાડો રહી જાય છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળના આકાશ પર માત્ર ધુમાડો રહી જાય છે, બરાબર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26, ધ બ્લેન્ક ઇઝ એક્સટિંગ્યુઝડ એટલે કે ખાલી જગ્યા ઓલવાઈ જાય છે. તો શું ઓલવાઈ જાય છે.
तो पेन्सिल रूपी जे मीणबत्ती है पेन्सिलना रूपमां बराबर ए ओलवाई जाए छे। केन्डल ऑफ द पेन्सिल पेन्सिलनी मीणबत्ती ओलवाई जाए छे तो आंसर लखीशुं द केन्डल ऑफ द पेन्सिल। पेन्सिलनी मीणबत्ती इज एक्सटिंग्युस्ड ओलवाई जाए छे एटले के हवे बुठ्ठी थई गई छे अणी, हवे एनाथी बराबर चित्रो दोरी शकाशे नहीं एटले एवुं कहे छे कि पेन्सिलनी मीणबत्ती ओलवाई जाए छे बराबर। त्यारबाद क्वेश्चन नंबर 27 वॉट इज द एंटोनिम ऑफ द वर्ड किंडल्ड। आ किंडल्ड शब्द जे छे एनो विरोधी शब्द शुं थाय। तो पहला तो आपणे ए जाणવું जरूरी छे कि आ किंडल्डनो मतलब शुं थाय छे। तो किंडल्ड एटले प्रज्वलित थवुं अथवा तो प्रगटाववुं बराबर, सळगाववुं, प्रज्वलित करवुं। तो एनुं विरोधी थशे बुझाई जवुं अथवा तो ओलवाई जवुं राइट। तो आपणो आंसर बनशे एक्सटिंग्युस्ड एटले के ओलवाई जवुं बराबर। तो आ प्रमाणे आपणी पोएम 2 है पेन्सिल जेना खूब IMP कही शकाय बोर्ड एक्जाम माटेना एवा क्वेश्चन आंसर आपणे जोया मित्रों। आशा राखुं छुं कि तमने बधाने आ सवालना जवाब अने पोएमनुं भाषांतर समजाई गयुं हशे। ऑल द वेरी बेस्ट टू ऑल माय डियर स्टूडेंट्स। तमारा बधानी परीक्षा खूब ज सारी जाए एवी आशा राखुं छुं। फरी मळीशुं बीजा विडियो साथे, त्यां सुधी गुड बाय।